હમણાં ઓગસ્ટ માસમાં લગભગ 3 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવેલ છે, એટલે કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને તારીખ 6 થી 12 વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. પરંતુ એક સિસ્ટમ, મજબૂત સિસ્ટમ તારીખ 15 ઓગસ્ટ પછી લગભગ બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય થવાની શક્યતા રહેતા બનશે અને તારીખ 18 થી 22 પણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપલા લેવલના પવનો પણ લગભગ સારા રહેવાની શક્યતા રહેશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનો પણ ઘણા બનવાની શક્યતા રહેશે. ત્યારબાદ ઓગસ્ટના અંતમાં લગભગ રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને નર્મદા બંધની ઊંચાઈ પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધશે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે.